સુરત સહિત જિલ્લામાં વરસાદી માહોલ છે। વરસાદના પગલે ખાડી ઓવરફ્લો થતા સણિયા હેમાદ ગામમાં વરસાદી પાણીનો ભરાવો થયો છે। ગામમાં જે પાણીનો ભરાવો થયો છે, પાણીમાં મંદિર પણ ગરકાવ થયું। દર વર્ષે પાણી ભરાવાની સ્થિતિના પગલે લોકોને હાલાકી પડે છે। હળપતિવાસમાં આવેલ બામણ ફળિયાના મકાનો પાણીમાં ગરક થયા। દર વર્ષે ચોમાસા દરમિયાન લોકોને સમસ્યાનો સામનો કરવો પડે છે। જિલ્લામાં પડતા વરસાદના પગલે ખાડીના પાણી ગામમાં ફરી વળે છે। હળપતિવાસના લોકોને હાલ ભરાયેલા પાણીના કારણે ભારે હાલાકી પડી રહી છે। સણિયા હેમાદ ગામના દ્રશ્યો છે કે જ્યાં આખું ગામ બેટમાં ફેરવાયું છે। મંદિરમાં પણ પાણી ફરી વળ્યા છે। જો કે સ્થાનિકોનો તંત્ર તરફ આક્ષેપ છે કે તેમની સમસ્યાને સાંભળવામાં નથી આવતી। દર વર્ષે આ પરિસ્થિતિનો સામનો સ્થાનિકોએ કરવો પડે છે। વરસાદના પગલે ખાડી ઓવરફ્લો થતા તમામ પાણી આ ગામમાં ફરી વળ્યા હતા। મંદિર પણ પાણીમાં ગરકાવ થયું હોય તેવું જોવા મળી રહ્યું છે। સુરતનું સણિયા હેમદ ગામ કે જે બેટમાં ફેરવાયું છે, રહીશોને હાલાકી પડી રહી છે। સુરતથી સંવાદદાતા કેતન જોડાઈ ચૂક્યા છે। કેતન, ગામની કેવી પરિસ્થિતિ છે? લોકોનો શું આક્ષેપ છે? શું માંગ છે લોકોની? ચોક્કસથી વાત કરવામાં આવે તો સુરત શહેરના સણિયા હેમાદ ખાતે દ્રશ્યમાં જોઈ શકો છો કે સણિયા હેમાદ ખાતે જે આજે વાલક ખાડીનું પાણી જે સુરત ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં સર્વેસ કર્યા બાદ અહીંયા છોડવાનું હોય છે તે પાણી સીધું છોડી દેતા હાલ પરિસ્થિતિ એ ઢેરની ઢેર અને પાણી ભરાય છે। આ વરસાદી પાણીના પૂર નથી પણ ખાડીના આ પૂરના પાણી છે અને ડ્રેનેજ લાઇનને પણ અહીંયા જે બેક થયા હતા એ અંતર્ગત અહીંયા આ ગામની અંદર પાણી ભરવા પામ્યા છે। જે હળપતિવાસ છે, હળપતિવાસ અને બામણ વડિયાની અંદર 40 જેટલા ઘરોની અંદર પાણી ભરી વળતા દ્રશ્યમાં જોઈ શકો છો। ખોડિયાર માતાના મંદિરની અંદર પણ હાલ પાણીના દ્રશ્યો, પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે। તો આપણી સાથે અહીંના સ્થાનિકો છે તેની સાથે પણ વાતો કરવાનો પ્રયાસ કરશું જે કે હાલ જે આ કઈ રીતે પાણી ભર્યા છે, શું ઘટના બની છે તે પ્રમાણે આપણે અહીં ચર્ચા કરીશું। જે તમારું નામ અને અહીં વરસાદી પાણી ભરાયા છે શું કહેશો? મારું નામ છે સંજયભાઈ રામાનંદી, હું માજી ડેપ્યુટી સરપંચ છું। અને આ જે પાણી ભરાયું છે, પાણી તો વરસાદનું પાણી આવે છે। આ ખાડી આ નાની ખાડી નથી, લગભગ કરોડ માંડવીથી થઈને ખાડી આવે છે, એટલે ઘણા લગભગ 25 થી 50 ગામોનું પાણી લઈને આવે છે। પણ આ જે બનાવ બન્યો છે, આ બને જે પાણી જે આવે છે દર વર્ષે, આ છેલ્લા 4 વર્ષથી વધારે પાણી આવે છે। તાપીનો જે એક પ્રોજેક્ટ હતો, તાપી શુદ્ધિકરણનો પ્રોજેક્ટ, એ પ્રોજેક્ટને લઈને પાણી સીધું છોડી દીધું છે અને એ ટ્રીટ કર્યા વગરનું છોડ્યું છે। ટ્રીટ કર્યા વગરનું ડ્રેનેજ, એટલે તાપી શુદ્ધિકરણનો પ્રોજેક્ટ એટલે શું કે ભાઈ તાપીની અંદર ડ્રેનેજ નથી છોડવાનું, પણ આ ખાડીમાં છોડી દે તો ચાલે। અને આ જ્યાં બધી માનવ વસાહત છે એમાં આ પાણી જાય તો કંઈ વાંધો નહીં, અને ત્યાં આ લોકોને રોગચાળો ફાટી નીકળે તો પણ કંઈ વાંધો નહીં। એટલે સુરત મહાનગરપાલિકાએ અમને એક આ ગીફ આપી છે, જેવું અમારું ગામ કોર્પોરેશનમાં ગયું તેવી એક આ ગીફ આપી છે કે તમે ડ્રેનેજમાં રહો અને ડ્રેનેજમાં મળો। બીજી એક વસ્તુ છે કે ડ્રેનેજનો જે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવ્યો છે એ ટ્રીટમેન્ટ પ્લાન્ટ હજુ ચાલુ થયો નથી, અને સુરત મહાનગરપાલિકાએ જે ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને ફ્લડ ગેટો બનાવ્યા છે એ ફ્લડ ગેટો પ્રી મોન્સૂનમાં એટલે વરસાદીમાં એ ગેટો બંધ રાખવાના છે, પણ હાલની મિનિટે પણ એ ગેટો ખુલ્લા જ છે। એટલે જેવો વરસાદ પડે એટલે ઉપરથી તો પાણી આવવાનું અને આ સીધું વાલક ખાડીનું પાણી અહીંયા આવે, એટલે આ પ્રોબ્લેમ અહીંયા આવે છે। અને મિનિમમ 5 થી 7 દિવસ પાણી રહે। અત્યારે વરસાદે વિરામ લીધો છે એટલે પાણી સ્થિર છે। લગભગ જેવો વરસાદ પડશે એટલે તે બધું પાણી અહીંયા ભેગું થશે, ભેગું જ થાય પાણી, આગળ કોઈ નિકાલ નથી। કેમ કે આ જે અધિકારીઓ છે એના બધા આકાઓના બિલ્ડિંગો છે, લગભગ આગળ પર્વત પાટિયા જાઓ એટલે બધો દબાણ છે, એ દબાણો તોડવાની જરૂર છે જેથી કરીને પાણીનો ફોર્સ વધે અને પાણી નીકળે। હાલમાં અહીંયા એક હિટાચી મશીન મોકલેલું હતું, લગભગ સણિયા હેમાદ ગામમાં જ 45 દિવસ કાઢી નાખ્યા। એની અંદર ખાડી સાફ કરી, કેટલી ખાડી સાફ કરી? 1/2 કિલોમીટરની પણ નહીં, એ 1/2 કિલોમીટરની ખાડી હિટાચીએ સાફ કરી। એટલે વિચાર તો કરો સુરત મહાનગરપાલિકાનું કામ કેટલું જબરજસ્ત છે કે 1/2 કિલોમીટરની ખાડી 45 દિવસ સાફ કરે, અને એના પૈસા કેટલા બધા? એ આ નાના માણસોના પૈસા છે। અધિકારીઓ મસ્ત બેહીને એ લોકો પ્લાન મંજૂર કરે છે, જેથી કરીને આનો કંઈ બી પ્રોબ્લેમ આવશે તો આના જવાબદાર વ્યક્તિ તરીકે સુરત મહાનગરપાલિકા સિર્ફ જ રહેશે। સ્થાનિકોમાં વિરોધ દ્રશ્યમાં જોઈ શકો છો કે એસએમસી વિરુદ્ધ સૂત્રોચ્ચારો કરીને ગામજનો જે પાણી ભરાય છે એનો સૂત્રોચ્ચારો કરીને એસએમસી નો વિરોધ કરવામાં આવી રહ્યો છે। અને ખાસ કરીને આ જે વરસાદી પાણી નથી પણ ખાડીના પાણીના પૂરથી લોકો ત્રાહિમામ થયા છે। રોગચાળામાં ફાટી નીકળવાની એક ભીતિ પણ ગામજનો સેવાઈ રહ્યા છે। જી
બિલકુલ કેતન, આભાર માહિતી બદલ। તો સુરતનું આ સાણિયા હેમાદ ગામ કે જ્યાં સ્થાનિકો પરેશાન થયા છે। ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે। આજે વરસાદનું 4 જિલ્લામાં રેડ એલર્ટ છે। દાદરાનગર હવેલીમાં પણ વરસાદનું રેડ એલર્ટ। આજે અમદાવાદમાં ભારે વરસાદની આગાહી છે। આજે 11 જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે। બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। સાબરકાંઠા, અરવલ્લી, દાહોદમાં પણ ઓરેન્જ એલર્ટ છે। તો મહીસાગર, છોટાઉદેપુર, ભરૂચ, ડાંગ, તાપીમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। આજે 5 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ છે। ગાંધીનગર, અમદાવાદ, આણંદ, પંચમહાલ, नर्मदाમાં વરસાદનું યલો એલર્ટ અપાયું છે। गुजरात स्टेट के लिए प्रकाश दिया जा रहा है। उसमें डे 1 की बात करेंगे तो आज के लिए सूरत, नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली के लिए एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग दी जा रही है और साथ में रेड अलर्ट जारी है। और वेरी हैवी रेनफॉल की बात करेंगे तो जो डिस्ट्रिक्ट है जहाँ पे वेरी हैवी रेनफॉल की वार्निंग दी गई है गुजरात रीजन के वो डिस्ट्रिक्ट हैं बनासकांठा, पाटन, महसाना, साबरकांठा, अरावली, दाहोद, महीसागर, छोटा उदयपुर, भरूच, तापी और डांग डिस्ट्रिक्ट हैं जहां पर वेरी हैवी रेनफॉल की वार्निंग है और साथ में ऑरेंज अलर्ट जारी है। और हैवी रेनफॉल की बात करेंगे तो गुजरात रीजन के लिए जो डिस्ट्रिक्ट है जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है गांधीनगर, अहमदाबाद, आनंद, पंचमहल, नर्मदा और ये डिस्ट्रिक्ट हैं जहां पर हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है। આજે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે। સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે। રાજકોટ, બોટાદ, પોરબંદરમાં ભારે વરસાદ થઈ શકે છે। આવતીકાલે કચ્છ, સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી છે। सौराष्ट्र रीजन की बात करेंगे तो आज के लिए सौराष्ट्र रीजन के सारे डिस्ट्रिक्ट कवर हैं जहां पर वेरी हैवी रेनफॉल की वार्निंग है। और राजकोट और बोटा और पोरबंदर के लिए हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है। और डे 2 के लिए सौराष्ट्र और कच्छ रीजन के सारे डिस्ट्रिक्ट कवर हैं जहां पर हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है। और थंडरस्टॉर्म में वार्निंग की बात करेंगे तो डे 1 से लेकर डे 4 के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं जहां पर थंडरस्टॉर्म की वार्निंग है। और फिशरमैन वार्निंग की बात करेंगे तो फिशरमैन वार्निंग डे 1 से लेकर डे 5 तक फिशरमैन की वार्निंग दी गई है और पूरे गुजरात कोस्ट के लिए। આવતીકાલે પણ ભારે વરસાદની આગાહી છે। બનાસકાંઠા, ડાંગમાં ભારે વરસાદની આગાહી છે। નવસારી, વલસાડ, તાપીમાં ભારે વરસાદની આગાહી છે। દમણ, દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદ થઈ શકે છે। डिस्ट्रिक्ट है जहां पर वेरी हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है बनासकांठा, सूरत, डांग, नवसारी, वलसाड़, तापी, दमन, दादरा नगर हवेली और साथ में ऑरेंज अलर्ट जारी है। और इसके अलावा जो डिस्ट्रिक्ट है गुजरात रीजन के वो सारे डिस्ट्रिक्ट कवर हैं जहां पर हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है। 4 जुलाईए भारे वरसादनी आगाही છે। પંચમહાલ, વડોદરા, ડાંગમાં ભારે વરસાદની આગાહી। છોટાઉદેપુર, સુરત, નવસારીમાં ભારે વરસાદ થઈ શકે છે। વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી। डे 3 की बात करेंगे तो डे 3 के लिए पंचमहल, बड़ोदरा, छोटा उदयपुर, सूरत, डांग, नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली डिस्ट्रिक्ट शामिल है जहां पर हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है। 5 जुलाईए भारे वरसादनी आगाही છે। ગાંધીનગર, અરવલ્લી, ખેડામાં ભારે વરસાદની આગાહી છે। અમદાવાદ, મહીસાગર, નવસારીમાં પણ ભારે વરસાદની આગાહી। વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ થઈ શકે છે। डे 4 की बात करेंगे तो डे 4 के लिए गांधीनगर, अरावली, खेड़ा, अहमदाबाद, महीसागर, नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली के लिए हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है। આખા ગુજરાતમાં મેઘરાજા ઓળગોળ થતા નદીઓ અને ડેમો ઓવરફ્લો થયા છે। ખેડૂતો ખુશ થયા છે। આખા ગુજરાત પર મેઘરાજા મહેરબાન થતા ચારે તરફ જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે। સુકી ભઠ્ઠ નદીઓ જીવંત બની છે, ગાંડીતુર બની ગઈ છે। ડેમો ઓવરફ્લો થઈ ગયા છે। રાજ્યભરના મોટા ભાગના ડેમો ઓવરફ્લો થઈ ગયા છે। ગુજરાતની જીવાદોરી નર્મદાથી લઈ ભાદર 1 અને 2 ડેમ, શેત્રુંજી ડેમ, મચ્છુ 3 ડેમ, સાની મિની ડેમ, ઓઝત 2 ડેમ ઓવરફ્લો થયા છે। ડેમમાં નવા નીરની આવક થતા ખેડૂતોના ચહેરા પર ખુશી જોવા મળી છે।
તો મોરબીમાં બ્રાહ્મણી બે ડેમના 5 દરવાજા 0.3 મીટર જેટલા ખોલાયા છે. હળવદના સુરસ્વાવ નજીક આવેલ છે બ્રાહ્મણી બે ડેમ. 4,397 ક્યુસેક પાણીની આવક સામે 4,497 ક્યુસેક પાણીની જાવક ચાલુ છે. હેઠવાસમાં આવતા 11 ગામોને પણ એલર્ટ કરાયા છે. સુસવાવ, ટીકર, મિયાણી, મયુરનગર, માનગઢ, ખોડ, કેદારિયા, ચાડદ્રા અને સાથે અચિતગઢ, ધનાળા અને રાયસંગપુર ગામને પણ એલર્ટ અપાયું છે. તો પોરબંદરના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે. પોરબંદરના દરિયામાં પવન સાથે ઊંચા મોજા ઉછળ્યા. પોરબંદરમાં હવામાન વિભાગ દ્વારા આજે પણ ઓરેન્જ એલર્ટ અપાયું છે. ગત રાત્રિથી જિલ્લામાં વરસાદે વિરામ લીધો છે. પોરબંદર જિલ્લામાં 3 દિવસ સુધી જે રીતે વરસાદી માહોલ છે તે જોવા મળ્યો હતો. ત્યારબાદ આજે વહેલી સવારથી જે રીતે વરસાદ છે તે વરસાદે વિરામ લીધો છે. પરંતુ જે રીતે હવામાન વિભાગ છે તે હવામાન વિભાગની આગાહી મુજબ આજે પણ પોરબંદર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે તે આપવામાં આવ્યું છે. ત્યારે હાલ આપણે પોરબંદરના જે દરિયાની વાત કરીએ તો પોરબંદરના દરિયો છે તેમાં હાલ જે કરંટ છે તે કરંટ ખૂબ જ જોવા મળી રહ્યો છે. જે પવન છે તે પવન પણ દરિયાકાંઠે જોવા મળી રહ્યું છે. દરિયામાં જે મોજા જે છે તે દરિયામાં ઉછળી રહ્યા છે અને ખાસ કરીને જે દરિયો છે તેનો રંગ પણ બદલાયો જોવા મળી રહ્યો છે અને કાળો જે ડોર છે તે દરિયામાં જોવા મળી રહ્યો છે. કહી શકાય કે પવન અને મોજા જે છે તે દરિયામાં જોવા મળી રહ્યા છે. દરિયામાં ભારે કરંટ હાલ વર્તાઈ રહ્યો છે. કહી શકાય કે જે આગાહી જે હવામાન વિભાગની છે હાલ સવારથી વાદળછાયું વાતાવરણ છે અને વરસાદી વિરામ લીધો છે. પરંતુ હજુ પણ જે રીતે હવામાન વિભાગની આગાહી મુજબ પોરબંદર જિલ્લામાં વરસાદની શક્યતા છે જોવાઈ રહી છે. ત્યારે હાલ જે દરિયો છે તે દરિયામાં ભારે કરંટ છે તે જોવા મળી રહ્યો છે. પ્રદેશ સેલુ, ન્યૂઝ 18 ગુજરાતી, પોરબંદર. તો બનાસકાંઠામાં ભારત પાકિસ્તાન સરહદ પર આવેલ નડાબેટમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. નડાબેટના રણમાં પાણી ભરાતા રણ દરિયો બન્યું છે. નડાબેટનો રણ વિસ્તાર પાણી ભરાવાથી દરિયો બનતા અદ્ભુત દ્રશ્યો સર્જાયા છે. નડાબેટમાં અત્યારે ધોધમાર વરસાદ થઈ રહ્યો છે. નડાબેટના દ્રશ્યો છે કે જ્યાં રણમાં દરિયો જેવા દ્રશ્યો સર્જાયા છે. દરિયો બન્યો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે આ રણ વિસ્તાર છે પરંતુ વધુ વરસાદના કારણે પાણી ભરાયા છે અને જાણે કે દરિયો જ હોય તેવું લાગી રહ્યું છે. રણમાં દરિયા જેવા દ્રશ્યો, આહલાદક દ્રશ્યો સર્જાયા હતા. નડાબેટમાં અત્યારે ધોધમાર વરસાદ થઈ રહ્યો છે. ભારત પાકિસ્તાન સરહદ પર પાણી ભરાયા છે. વધુ વરસાદના કારણે આ પાણી ભરાયા છે. રણ વિસ્તાર છે પરંતુ અત્યારે જાણે કે દરિયો હોય તેવા આહલાદક દ્રશ્યો નડાબેટમાં સર્જાયા છે. નડાબેટમાં અત્યારે વરસાદ થઈ રહ્યો છે. જો કે બનાસકાંઠા પંથકમાં અત્યારે ધોધમાર વરસાદની આગાહી છે અને વરસાદ વરસી રહ્યો છે. સરહદ પર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. તો માણાવદરમાં ઓસા ગામમાં જે પાણી ભરાયા છે, માંગરોળનું ઓસા ગામ કે જ્યાં પાણી ભરાયા છે, મારી સાથે સંવાદદાતા અંકિત જોડાઈ ચૂક્યા છે. અંકિત, ગામમાં કેટલા પાણી ભરાયા છે, લોકોને કેટલી હાલાકી? ચોક્કસ. સૌપ્રથમ તો હું કેમેરામેનને વિનંતી કરીશ કે તે આ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરે. છેલ્લા 2 દિવસથી ગામમાં વીજ પુરવઠો ખોરવાઈ ચૂક્યો છે અને હાલ અત્યારે વીજ પુરવઠો કાર્યરત થાય તેના માટેના પ્રયત્નો છે તે હાલ અત્યારે હાથ ધરવામાં આવ્યા છે. આજુબાજુની તમામ પરિસ્થિતિ જોતા, તમામ જે દ્રશ્યો જોતા જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે. આપ દ્રશ્યોમાં પણ જોઈ રહ્યા છો કે કઈ રીતે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો છે તે ખાસ કરીને કરવો પડી રહ્યો છે. ઓસા સહિતના જે આજુબાજુના જે ગામો છે તેમાં હાલ અત્યારે જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ છે તે થઈ ચૂક્યું છે. લોકો આપણી સાથે છે, આપણે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. શું કહેશો, છેલ્લા 2 દિવસથી તમારા ગામમાં કયા પ્રકારની પરિસ્થિતિ છે? અમારા ગામમાં બહુ જળબંબાકાર પાણી અત્યારે આવી ગયું છે. માંગરોળ તાલુકાનો ઓછા ગામ બહુ જ હાલાકીનો સામનો કરો. આ તમે જોઈ શકો છો, પાણી જ્યાં જોવો ત્યાં પાણી દેખાઈ રહ્યું છે. અત્યારે ખાવા પીવાના માણસને બહુ જ ફાંકા થઈ ગયા છે, કારણ કે ઘરમાં કંઈ રહ્યું નથી. વરસાદને કારણે બધું પલળી ગયું છે. અનાજ દાણો જે કંઈ હોય તે બધો પલળી ગયો છે, વરસાદને કારણે પલળી ગયો છે. અને ડાયરેક્ટ સીધી સેલ આવી ગઈ છે પેલાજપુરમાં. તેના કારણે બહુ જ હાલાકીનો સામનો છે, કારણ કે ખાવા પીવાના બહુ જ સાંચા છે.
કારણ કે જે કઈ દાણો ધૂણી હતો એ બધો પલળી ગયો છે. પલળી ગયો છે તેના કારણે વધારે બહુ જ ઓલું છે. કારણ કે આ તમે જોઈ રહ્યા છો બહુ જ હાલાકીનો સામલો છે માંગરોળ તાલુકાનું ઓછા ગામ. શું કહેશો, આજુબાજુના કયા ગામો છે કે જે હાલ અત્યારે જળબંબાકાર છે ને ત્યાં જઈ શકાય તેવી કોઈ પરિસ્થિતિ નથી, શું કહેશો? એવી પરિસ્થિતિ અહીંથી 15 જ ગામડા છે, 10 થી 15 ગામડા. પાથરોડ, પુરલામાં, બગસરા, ઘોડાદર, ખામોડા, સુત્રેજ, બાલાગામ, ઓસા, લાંગડ તેવા 15 થી 20 ગામડા પાણીમાં ગરકાવ છે. આ ગામથી આ ગામ જવામાં બહુ જ હાલાકીનો સામનો કરવો પડે. ચોક્કસ તો ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડે છે. સ્થાનિક ભરતભાઈ આપણી સાથે છે. ભરતભાઈ, શું કહેશો કે આ પ્રકારની પરિસ્થિતિ ને કેટલા દિવસથી આ પ્રકારની પરિસ્થિતિ, કેટલો વરસાદ પડ્યો છે? વરસાદ તો અંદાજે 14 થી 15 જેવો પડ્યો છે અને સતત 24 કલાકથી વરસાદ વરસી રહ્યો. આજે થોડોક વિરામ છે અને પરિસ્થિતિમાં અમારે જે કંઈ જમીનમાં વાવેતર નહોતું એ બધું સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયું છે અને ખરેખર તો બહુ મોટે પાયે નુકસાની થવાની સંભાવના છે. અને છેલ્લા 24 કલાક ઉપર થતો જે વીજ છે વીજનો સંપર્ક બી કપાઈ ગયો છે. અમારે ગામ લોકોની ટીમ અને જે જીએબીનો સાથ સહકારથી અત્યારે જેસીબી ને ગામ લોકોના જે યુવાનોથી લાઇટનું કામ ચાલુ છે. લગભગ છેલ્લું 6 થી 7 કલાક થઈ છે, હજી લાઇટ ચાલુ નથી થઈ છે. આવી પરિસ્થિતિ છે સાહેબ. પીજીવીસીએલ શું કહે છે, વીજ પુરવઠો કાર્યરત થતા કેટલો સમય લાગી શકે તેમ છે? ખરેખર હજી અમારા અંદાજે પ્રમાણે 3 થી 4 કલાક જેવું વીજ પુરવઠો ચાલુ થવામાં ટાઈમ લાગી શકે તેમ છે અને પીજીવીસીએલનો બી સાથ સહકાર છે, એ લોકોની ટીમ બી છે. પણ અત્યારે પાણીનો અનુભવ ન હોવાના કારણે એને થોડુંક પાણીમાં વધારે તકલીફ પડી રહી છે જે ચાલુ કરાવવા માટે થઈને. ચોક્કસ તો હું કેમેરામેનને પણ વિનંતી કરીશ કે તે બોર્ડ બતાવવાનો પ્રયત્ન કરે. અહીંયાથી જોઈ શકાય છે કે લાંગડ ગામ તરફ જવાનો જે રસ્તો છે તે પૂરેપૂરો પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યો છે. સાથોસાથ વાત કરવામાં આવે તો જે બગસરા ઘેડ તરફનો જે રસ્તો છે તે પણ પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યો છે. સાથોસાથ ફુલરામા તરફ જવાનો રસ્તો છે તે પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યો છે અને જેના જ કારણે લોકોએ એક જગ્યાએથી જો બીજી જગ્યાએ જવું હોય તો ટ્રેક્ટરનો સહારો લેવો પડે છે અથવા તો જેસીબીનો સહારો લેવો પડે છે. આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ચારેય બિલકુલ અંકિત, આભાર માહિતી બદલ.